હમણાંનો જે કેસ હતો કે દીકરાને ઘરેથી પ્રેશર કરવામાં આવ્યું કે મેરેજ આજ દીકરી સાથે કરવાના છે. ઘરની મર્યાદા, માન, મોભો, સન્માન અને ઘરના વડીલોએ કીધેલું વાક્ય જાળવવા માટે એ વ્યક્તિએ સામેવાળી વ્યક્તિ સાથે મેરેજ કરી લીધા. એવું નહોતું કે દીકરાના ક્યાંય બાર રિલેશન હતા, બટ એને વ્યક્તિ ગમતી જ નહોતી, એને વ્યક્તિ માટે લાગણીઓ આવતી જ નહોતી અને સમજમાં નહોતી આવતી. છતાં એને એના પરિવાર સામે એકવાર વાત મૂકી અને એના પરિવારે કીધું કે કાંઈ તારું માનવા નહીં આવે, તું કાંઈ એવડો મોટો થઈ ગયો છો, અમારી સામે ઓલું કરીશ. આ જ વ્યક્તિ સાથે મેરેજ કરવાના છે. એ વ્યક્તિ સાથે સેટ થવાના એ દીકરાએ પ્રયત્ન કર્યા, છેલ્લે કાંઈ ભેગું ના થયું. એટલે વ્યક્તિએ એવું નક્કી કરી લીધું કે આખું જીવન સામેવાળી વ્યક્તિને આ રીતે રાખવી એની કરતાં મરી જવું સારું. અને વ્યક્તિએ સુસાઇડના પ્રયત્ન કરી લીધા. તમારા ઘરની રૂઢિચુસ્તતાને કારણે તમારા ઘરનો દીકરો આ લેવલે પહોંચે ને એની પહેલાં સંભાળી જજો. જીવન એનું છે, એને જીવવાનું છે, તો વ્યક્તિની પસંદગીનો મોકો તો હરેક વ્યક્તિને મળવો જોઈએ. ખાલી તમારો માન, મોભો, મર્યાદા અને પ્રતિષ્ઠા જાળવવા માટે તમારા દીકરાની બલી ના ચડાવતા. અત્યારે નહીં સમજાય, જ્યારે ઘરનો એક જુવાન જ્યોત દીકરો ઓછો થશે ને ત્યારે સમજાશે. તો એ સમજવા જેટલો સમય ના લેતા, સમજી લેજો આ દુવિધાને, વ્યક્તિ પસંદગીનો મોકો આપજો.